હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 1 જે છે એનો ટોપિક જે લેવાના છે. બે ટોપિક આપણે કન્સિડર કરવાના છે. એક તો સેફટીને લગતા રેગ્યુલેશન, જે ડોમેસ્ટિક વાયરિંગ આપણે શીખ્યા, તો વાયરિંગમાં સેફટી માટે તમારે શું પ્રોવિઝન કરવું જોઈએ એના વિશે આપણે માહિતી લેવાના છે. અને બીજી વસ્તુ આપણે ડિસ્કસ કરવાના છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ, ડોમેસ્ટિક વાયરિંગને લગતા ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ જે છે એના ઉપર આપણે આપણું ડિસ્કશન ચાલુ કરવાનું. ચલો તો લેક્ચર સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. સૌથી પહેલું, જ્યારે પણ આપણે સેફટી રેગ્યુલેશનની વાત કરીએ, કારણ કે આપણે ડીલ કરવાના છે ઇલેક્ટ્રિસિટી સાથે, અને ઇલેક્ટ્રિસિટીના કરંટની વેલ્યુ જે છે એ શોર્ટ સર્કિટમાં બહુ જ વધી જાય, ઓપન સર્કિટની અંદર એ વેલ્યુ 0 હોય, વોલ્ટેજ વધી જવાના ચાન્સીસ હોય છે, વોલ્ટેજ ઘટી જવાના ચાન્સીસ છે, ટેમ્પરેચર ખૂબ વધારે થવું તો એની પણ અસર હોય, કોઈ લોડ અચાનક આઇસોલેટ થાય અથવા તો કોઈ લોડ અચાનક કનેક્ટ થાય તો એની પણ ઇફેક્ટ આવતી હોય. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને જે પણ હ્યુમન બિઈંગ છે એમને ઇલેક્ટ્રિકલ શોક ના લાગે એ ધ્યાનમાં રાખી અને તમે જે પણ વસ્તુ ડિસાઇડ કરો છો એ બધું જ સેફટી રેગ્યુલેશન્સની અંદર આવે છે. એમાં સૌથી પહેલું છે સીધા સંપર્કની સામે રક્ષણ, એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ જે થાય, કોઈ વ્યક્તિ ઇલેક્ટ્રિસિટીના જો ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી જાય તો તમે એને કઈ રીતે પ્રોટેક્ટ કરી શકો છો એ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. તો વ્યક્તિ અને સાધન ઇન્સ્યુલેશનના લાઈવ પાર્ટ સાથે કોન્ટેક્ટમાં ના આવે. ધારો કે સ્વિચ બોર્ડ છે, અહીંયા હું તમને સ્વિચ બોર્ડનો કોઈ ફોટોગ્રાફ દેખાડું તો આ સ્વિચ બોર્ડ છે, અને જો તમે ઉપરથી કવર નહીં કરો તો આ વાયર જે છે એ ખુલ્લા રહી જશે. નો ડાઉટ એની ઉપર ઇન્સ્યુલેશન છે, પણ એજિંગ ઇફેક્ટને લીધે જો ઇન્સ્યુલેશન ખરાબ થતું જશે તો કોઈ વ્યક્તિ એના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવી શકે છે અને એને ઇલેક્ટ્રિકલ શોક લાગવાના ચાન્સીસ હોય છે. તો પોસિબલ હોય તો જેટલી પણ ઇલેક્ટ્રિકલ એસેસરીઝ છે એ બધી કવરની અંદર ફિટ હોય એ રીતની અરેન્જમેન્ટ તમારે કરવાની છે. એવું આપણે કઈ કઈ રીતે કરી શકીએ, તો વ્યક્તિ કે સાધનમાંથી કરંટ પસાર ના થાય એવી અરેન્જમેન્ટ કરીએ કે જેથી કરીને ઇક્વિપમેન્ટ અને કોઈ પણ હ્યુમન બિઈંગ છે તેમાંથી ઓવર કરંટ અથવા કરંટ ડાયરેક્ટ એની અંદરથી પસાર ના થવો. બોડીમાંથી જે પણ કરંટ પસાર થવાનો છે એની વેલ્યુ ઓછી કરી અને સપ્લાયનું ઓટોમેટિક ડિસ્કનેક્શન કરી, એટલે કે તમને લાગે કે કરંટની વેલ્યુ અચાનક જ બહુ વધી ગઈ છે તો તમે સપ્લાયને ડિસ્કનેક્ટ કરી અને વ્યક્તિ જે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે ઇલેક્ટ્રિસિટીની એની સામે એને પ્રોટેક્ટ કરી શકો. એવી રીતે આ ટાઈપની અરેન્જમેન્ટ કરી શકો. હવે વ્યક્તિ કે સાધનમાંથી કરંટ પસાર ન થાય તેમ કરીને એનો સિમ્પલ મિનિંગ એવો છે કે તમે અર્થ લીકેજ ડિવાઇસ સેટઅપ કરો અથવા તો દરેક ઇક્વિપમેન્ટને અર્થિંગ પ્રોવાઈડ કરો જેથી કરીને હ્યુમન બિઈંગને ઇલેક્ટ્રિકલ શોક ના લાગે. બોડીમાંથી પસાર થતો કરંટ અથવા તો શોર્ટ સર્કિટ કરંટ ઓછો કરી, તો હાઈ વોલ્ટેજ સિસ્ટમમાં આપણે રિએક્ટર યુઝ કરીએ છીએ શોર્ટ સર્કિટ કરંટની વેલ્યુ ઘટાડવા માટે. એવી જ રીતે અહીંયા તમે જે ઇક્વિપમેન્ટ છે અને સર્કિટ સિલેક્શન એવી રીતે કરો કે જેથી કરીને હાઈએસ્ટ કરંટની વેલ્યુ તમે ઓછી કરી શકો. ઓટોમેટિક ડિસ્કનેક્શન કરીને, એટલે કે એમસીબી અને ફ્યુઝ મૂકી અને તમે આ અરેન્જમેન્ટ કરી શકો છો. ગરમીની અસર સામે રક્ષણ, તો ઇલેક્ટ્રિકલ ઇન્સ્યુલેશન એવી રીતે આપણે રાખવું જોઈએ જેથી કરીને કરંટને લીધે પેદા થતી જે ગરમી છે એનાથી કોઈ વસ્તુ પીગળે નહીં. કારણ કે જો વસ્તુ પીગળવાની સ્ટાર્ટ થશે અને એમાં જો આગ લાગશે તો ઇલેક્ટ્રિકલ શોક અને ફાયર બંને એક સાથે લાગવાની શક્યતા છે. વ્યક્તિ જ્યારે નોર્મલ ઓપરેશન કરતો હોય, એટલે કે સ્વિચ ઓપરેટ કરતો હોય ત્યારે પણ એને શોક ના લાગે અને દાઝી ના જાય, એનું પણ તમારે સેફટી રેગ્યુલેશનમાં ધ્યાન રાખી અને એ પ્રમાણે વાયરિંગ કરવું જોઈએ. નેક્સ્ટ છે ઓવર કરંટની સામે રક્ષણ. તો જનરલી ઓવર કરંટ ક્યારે થતો હોય, જ્યારે તમારા રેઝિસ્ટન્સની વેલ્યુ ખૂબ ઘટી જાય. રેઝિસ્ટન્સની વેલ્યુ ઘટવા પાછળનું રીઝન છે શોર્ટ સર્કિટ થવું. તો જો શોર્ટ સર્કિટ થશે તો તમારા કરંટની વેલ્યુ જે છે એ બહુ જ વધી જશે, ઓવર કરંટ થશે. તો ઓવર કરંટ જે છે એની કિંમત બહુ વધી જાય એની પહેલા તમે એનું ઓટોમેટિક ડિસ્કનેક્શન કરી દો ફ્યુઝ અને એમસીબીની મદદથી, અને મહત્તમ ઓવર કરંટની વેલ્યુ લિમિટ કરીને, એટલે કે તમે સર્કિટની અંદર જે ઇક્વિપમેન્ટ ગોઠવો છો એની અરેન્જમેન્ટ એવી રીતે કરો કે જેનાથી મેક્સિમમ કરંટ જે ફ્લો થવાનું છે એની વેલ્યુ થોડીક ઓછી થાય.
ઓવરકરન્ટ માટેના સુરક્ષાના સાધનો. તો જ્યાં જરૂર પડે ત્યાં દરેક જગ્યાએ ઇન્સ્પેક્શન અને તેની સર્કિટમાં ઓવરકરન્ટ સામે જરૂરી સાધન વડે રક્ષણ તમારે આપવું જોઈએ. જે સર્કિટના સેફ કરંટ રેટિંગના પ્રમાણમાં અમુક કિંમતે ઓપરેટ થાય. એટલે કે ધારો કે તમે સેફ કરંટ રેટિંગ 12 એમ્પિયર નક્કી કર્યું છે અને જેવો 14 એમ્પિયરનો કરંટ ફ્લો થાય તો એ તરત જ સપ્લાયને ડિસ્કનેક્ટ કરવું જોઈએ. જેની બ્રેકિંગ કેપેસિટી પૂરતી હોય અને જરૂર હોય ત્યાં મેકિંગ કેપેસિટી પણ પૂરતી હોય. જ્યારે કે કોઈ એવો લોડ છે જેનો કરંટ બહુ જ વધારે ફ્લો થવાનો છે, જેવું તમે સર્કિટ ચાલુ કરો તો જે પણ સ્વિચીસ તમે રાખો છો, ફ્યુઝ રાખો છો અને એમસીબી રાખો છો, એની મેકિંગ કેપેસિટી એટલે કે સર્કિટ ઓન કરો ત્યારની કેપેસિટી પણ પૂરી હોય એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ એ એવી રીતે બનાવેલ હોય અને એવી રીતે રાખેલ હોય જેથી જ્યારે પણ એ વર્કિંગમાં આવે ત્યારે અતિશય ગરમી કે આર્કિંગ એટલે કે સ્પાર્કને લીધે એને નુકસાન ના થાય. જે પણ સુરક્ષાના સાધનો છે એને નુકસાન ના થાય. ફોલ્ટ કરંટની સામે રક્ષણ. તો સલામતી માટેનું સાધન જ્યાં સુધી વર્કિંગમાં ના આવે ત્યાં સુધી કંડક્ટર કે જેમાંથી ફોલ્ટ કરંટ થવાનો છે તે અતિશય ગરમી ઉત્પન્ન થયા વગર ફોલ્ટ કરંટ સહેલાઈથી પસાર થઈ શકવો જોઈએ. એટલે કે જે તમે કંડક્ટર સિલેક્ટ કરો છો જ્યાં સુધી એમસીબી ઓપરેટ ના થાય ત્યાં સુધી આ જે મોમેન્ટરી કરંટ આમાંથી ફ્લો થવાનો છે એને હેન્ડલ કરી શકે એવી એની ક્ષમતા હોય એ તમારે સેફટી રેગ્યુલેશનની અંદર એટલે કે વાયરિંગ કરતી વખતે ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ છે અર્થ લીકેજ અને અર્થ ફોલ્ટની સામે. તો જ્યારે પણ કોઈ ઇક્વિપમેન્ટનું ઇન્સ્યુલેશન ખરાબ થાય ત્યારે ઇલેક્ટ્રિસિટી જે છે એ ઇક્વિપમેન્ટની બોડીમાંથી ડાયરેક્ટ જ જમીનની અંદર અથવા તો આજુબાજુ ફ્લો થવા ટ્રાય કરે, જેને આપણે અર્થ લીકેજ કરંટ તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે પણ અર્થ લીકેજ થાય ત્યારે મેટલ વર્ક જે હોય એ એવી રીતે અર્થ કરેલું હોય કે જેથી ઇલેક્ટ્રિસિટી નુકસાન કર્યા વગર જમીનની અંદર જતી રહે. બીજા કોઈ એટલા જ અસરકારક સાધનથી સાવચેતી લીધેલી હોવી જોઈએ જેમ કે ELCB, જેથી કરીને નુકસાન જે થતું હોય એ અટકાવી શકીએ. આના માટે આપણે દરેક સર્કિટને એવી રીતે ગોઠવવાની છે કે જેથી લીકેજ કરંટ કન્ટિન્યુઅસ ફ્લો ના થવો જોઈએ. જેવો લીકેજ કરંટ ડિટેક્ટ થાય તરત જ સર્કિટ કટ થઈ જવી જોઈએ. અને જ્યાં મેટલ વર્ક અર્થ કરેલ હોય ત્યાંથી જો અર્થ કરંટ કન્ટિન્યુઅસલી ફ્લો થતો હોય તો એને પણ અટકાવીએ અને એનું રિપેરિંગ થઈ શકે એ ટાઈપનું અરેન્જમેન્ટ કરવું જોઈએ. કઈ રીતે કરી શકીએ? તો ઓવરકરન્ટ પ્રોટેક્ટિંગ ડિવાઇસનો ઉપયોગ કરીને અને રેસિડ્યુઅલ કરંટ એટલે કે અર્થ લીકેજ કરંટ એના ઓપરેટેડ જે સાધન હોય એવા સાધનોનો ઉપયોગ કરીશું. ઓવર વોલ્ટેજની અંદર શું થાય છે કે તમારું ઇક્વિપમેન્ટ જે છે એ તૂટી જાય છે, આખું ફાટી જાય છે. તો એના લીધે કોઈ પણ વ્યક્તિ અથવા જેટલા પણ પશુ છે એ લોકોને પણ નુકસાન ના થાય. એની આજુબાજુ કોઈ જગ્યાએ એવી જગ્યાએ ડિવાઇસ ના ગોઠવવી જોઈએ કે જ્યારે ઓવર વોલ્ટેજને લીધે જો એ તૂટી જાય કે ફાટી જાય તો વ્યક્તિ કે નજીકમાં પશુ ત્યાં આગળ હોય જેને નુકસાન થઈ શકે. તો આ હતા સેફટી રેગ્યુલેશન કે જે તમારે ધ્યાન રાખવાના છે જ્યારે તમે વાયરિંગ કરતા હોય ત્યારે. હવે છે ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ કે ગવર્મેન્ટ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટીના રૂલ્સ જે બનાવ્યા છે ડોમેસ્ટિક વાયરિંગ માટે કયા કયા છે. જો તમે આ રૂલ ફોલો ના કર્યા હોય તો આ રૂલ નંબરનો યુઝ કરી અને તમારે ત્યાં સપ્લાય કનેક્શન ડિસ્કનેક્ટ થોડા ટાઈમ માટે રાખવાથી માંડી અને તમને ફાઇન ભરવા સુધીના પ્રોવિઝન થઈ શકે. તો આ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે જે ખરેખર બધાએ દરેક વાયરિંગમાં ફોલો થવા જોઈએ. પહેલો છે આઈ રૂલ નંબર 29, ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇન અને સાધનની રચના, સ્થાપન, રક્ષણ, ઓપરેશન અને જાળવણી. તો દરેક સપ્લાય લાઇન છે અને સાધન જે કામ માટે વાયરિંગ માટે યુઝ કરવાના છે તે પૂરતા પાવર, પૂરતી સાઇઝ અને પૂરતી મિકેનિકલ સ્ટ્રેન્થના હોવા જોઈએ. એના માટે તેનું કન્સ્ટ્રક્શન, ઇન્સ્ટોલેશન, સંરક્ષણ, ઓપરેશન અને એની જાળવણી ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે કરેલા હોવા જોઈએ. તો અહીંયા આપણે એક ડાયાગ્રામ જોઈએ કે ભાઈ સપ્લાય લાઇન જે છે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરમાંથી ડિસ્ટ્રીબ્યુશન લાઇન જે બહાર આવે છે 400 વોલ્ટ, એમાંથી તમારી ઘરે સર્વિસ લાઇન આવે છે અને આ સર્વિસ લાઇન જે છે એ પહેલા મીટરની અંદર જાય છે અને મીટર પછી આ જે કન્ઝ્યુમરનું સ્વિચ બોર્ડ છે એની અંદર જાય છે. તો આ બધા જ
પ્રોપર સાઇઝના હોવા જોઈએ, સેફ જગ્યાએ ઇન્સ્ટોલ કરેલા હોવા જોઈએ અને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ જે છે એ ફોલો કરતા હોય એવી કંપનીના મેન્યુફેક્ચર થયેલા હોવા જોઈએ. ત્યારબાદ છે રૂલ નંબર 30, કન્ઝ્યુમર વિસ્તારની સર્વિસ લાઇન અને સાધન. સર્વિસ લાઇન કોને કહેવાય? તો ડિસ્ટ્રીબ્યુશન લાઇન જે છે, જે તમારા ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર પછી ફ્લો થાય છે, તો ડિસ્ટ્રીબ્યુટરમાંથી ચાલુ થઈ અને તમારા ઘરના મીટર સુધી જે લાઈન આવે છે, એટલે કે એ ટેપિંગ જે આપણે ડિસ્ટ્રીબ્યુટરમાંથી લીધું છે ત્યાંથી લઈ અને તમારા ઘરના મીટર સુધી જે વાયર આવે છે એને આપણે સર્વિસ લાઇન તરીકે ઓળખીએ છીએ. તો કન્ઝ્યુમર વિસ્તારમાં આવેલી સપ્લાયની ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇન, વાયરિંગ, ફિટિંગ અને સાધનો સલામત સ્થિતિમાં છે અને એનર્જી આપવા યોગ્ય છે કે નહીં તેનું સપ્લાયર ખાતરી કરશે. અને આવી સપ્લાય લાઇન, વાયર, ફિટિંગ કે સાધનને લીધે કોઈ નુકસાન ન થાય એનું પણ ધ્યાન રાખશે. તો જે પણ સર્વિસ પ્રોવાઈડર છે, જેમ કે ગુજરાતમાં જીબી છે, ટોરન્ટ પાવર છે, અદાણી પાવર છે. અદાણી પાવર જે ડિસ્ટ્રીબ્યુશનમાં નથી, પણ ટોરન્ટ પાવર અને જીબી આ બે કંપની છે કે જે ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં છે. તો સર્વિસ લાઇન જે છે અને એનું ધ્યાન રાખવાની બધી જવાબદારી સપ્લાયરની છે. આ તમારું એમસીબી અને ફ્યુઝ બોક્સ છે, એના ફોટોગ્રાફ આપણે રાખ્યા છે, જેથી કરીને કઈ વસ્તુ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ પ્રોપર ઇન્સ્યુલેશન થયેલા હોવા જોઈએ. એકચ્યુઅલી આના ઉપર કવર બોક્સ લગાડવું જોઈએ. ELCB નો યુઝ થવો જોઈએ કમ્પલસરી, જ્યાં 5 કિલોવોટની ઉપર લોડ હોય ત્યાં. એના પછી આવે છે આઈ રૂલ નંબર 30, કન્ઝ્યુમર વિસ્તારની સર્વિસ લાઇન અને સાધનો. કન્ઝ્યુમર વિસ્તારમાં આવેલા, આપણે ઓલરેડી આ પોઈન્ટ જોઈ લીધો. કન્ઝ્યુમર વિસ્તારમાં સપ્લાયરે મૂકેલી અંડરગ્રાઉન્ડ કે પહોંચી શકાય તેવી સર્વિસ લાઇન એવી રીતે ઇન્સ્યુલેટ કરેલી હોવી જોઈએ અને પ્રોટેક્ટ કરેલી હોવી જોઈએ જેથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, કેમિકલ કે બીજી કોઈ રીતે ઇન્સ્યુલેશનને નુકસાન ના થાય. ઇન્સ્યુલેશનને નુકસાન થશે તો વાયર અથવા કેબલ બેર કેબલ થઈ જશે અને તમે જો ભૂલથી આને ટચ કર્યા તો તમને શોક લાગી શકે. એવું ના થાય એટલા માટે એનું ઇન્સ્યુલેશન પ્રોપર રહે કોઈ પણ કન્ડિશનમાં એવી રીતે નાખવી જોઈએ. કન્ઝ્યુમર વિસ્તારમાં રાખવામાં આવેલા સપ્લાયરના સાધનોની સલામતી માટે કન્ઝ્યુમર ધ્યાન આપશે. એટલે કે જે મીટર બોક્સ છે, મીટર છે, એ કોઈ તોડી નહીં નાખે એનું ધ્યાન રાખવાની જવાબદારી કન્ઝ્યુમરની હોય છે. પોતાના કંટ્રોલ નીચેના ઇન્સ્ટોલેશન સલામત રીતે જાળવશે. એટલે કન્ઝ્યુમર પ્રિમાઇસીસની અંદર જેટલા પણ ઇન્સ્ટોલેશન છે, મીટર છે, સ્વિચ બોર્ડ છે, કટઆઉટ છે, એ બધાનું ધ્યાન કન્ઝ્યુમર રાખશે. આઈ રૂલ નંબર 31, કન્ઝ્યુમરના વિસ્તારમાં કટઆઉટ. કટઆઉટ કોને કહેવાય? તો સૌથી પહેલા તો સર્વિસ લાઇનમાંથી મીટરમાં સપ્લાય જશે અને મીટરમાંથી કટઆઉટમાં જશે. તો કન્ઝ્યુમરના વિસ્તારમાં અર્થ કરેલ વાયર કે અર્થ કરેલ ન્યુટ્રલ વાયર સિવાયના સર્વિસ લાઇનમાં દરેક વાહકમાં પહોંચી શકાય એવી રીતે સપ્લાયરે કટઆઉટ મૂકવો જોઈએ. આવો કટઆઉટ ફાયરપ્રૂફ એન્ક્લોઝરમાં મૂકેલો હોવો જોઈએ. જ્યારે એક સર્વિસ લાઇનથી એક કરતાં વધારે કન્ઝ્યુમરને સપ્લાય આપવામાં આવે છે ત્યારે કોમન જંકશન પાસે દરેક કન્ઝ્યુમર માટે અલગ અલગ કટઆઉટ મૂકવો જોઈએ. એક ફોટોગ્રાફ જોઈએ. ધારો કે એક ફ્લેટની અંદર જ 15 ઘર છે, તો એવું નહીં કે 15 ઘર માટે આપણે એક કોમન કટઆઉટ રાખી દઈએ. ના, 15 ઘરનો સપ્લાય છે એના માટે તમે એક કોમન ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ છે, સપ્લાયમાંથી, મેઇન સપ્લાયમાંથી આવે એની વાત કરું છું. મેઇન સપ્લાયમાંથી એક જગ્યાએ પહેલા તો ડિસ્ટ્રીબ્યુશન બોર્ડમાં સપ્લાય આવશે અને ત્યાંથી એને અલગ અલગ જગ્યાએ તમે મીટર થ્રુ આપો છો. તો આ બધા મીટર માટે પણ મીટર દીઠ ઇન્ડિવિજ્યુઅલ કટઆઉટ, અહીંયા તમને ઇન્ડિવિજ્યુઅલ એમસીબી નીચે દેખાય છે, એ પ્રોવિઝન તમારે કરવું જોઈએ જેથી કરીને દરેક કન્ઝ્યુમરને તમે અલગ અલગ રીતે ઓપરેટ કરી શકો. જ્યાં પણ પાવર સપ્લાય કટ કરવો હોય ત્યાં કરી શકો. એના પછી છે રૂલ નંબર 32, અર્થ કરેલ વાહક અને અર્થ કરેલ ન્યુટ્રલની ઓળખ અને તેમાં સ્વિચ તથા કટઆઉટની સ્થિતિ. તો જ્યારે અર્થ કરેલ વાહક અથવા અર્થ કરેલ ન્યુટ્રલ વાયરનો જોડાણ માટે ઉપયોગ કરવાનો હોય ત્યારે લાઇન વાહકથી તેને અલગ તારવી શકાય એવી રીતે કોઈ ઓળખ ચિહ્ન તેના માલિકે આપવું પડશે. એટલે કે કન્ઝ્યુમરે ધ્યાન રાખવાનું છે કે એનો ફેઝ અને ન્યુટ્રલ છે એને આઈડેન્ટિફિકેશન માર્ક કરી રાખવાનું છે જેથી કરી અને તમે ફેઝ અને ન્યુટ્રલને આઈડેન્ટિફાઈ કરી શકો. જનરલી એના માટે કલર કોડ યુઝ થતો હોય છે અલગ અલગ. ફેઝ માટે રેડ કલર અને ન્યુટ્રલ માટે બ્લેક કલર. બે વાયર અથવા વધારે વાયરની સિસ્ટમમાં લિંક સ્વિચ એક સાથે ઓપરેટ કરી શકાય તે સિવાય અર્થ કરેલ વાહક અથવા અર્થ કરેલ ન્યુટ્રલ વાયર સ્વિચ કે કટઆઉટ મૂકવો જોઈએ નહીં. તો
તો ન્યુટ્રલ વાયરમાં કોઈ દિવસ કટઆઉટ નથી આવતો, લિંક જ આવે છે. અને જે તમારા બે સિસ્ટમ, બે ફેઝ વાયર જો તમે અંદર લઈ જતા હોય તો બંને એક કોમન સ્વિચથી જ ઓપરેટ થાય. મેઇન સ્વિચની વાત કરીએ છીએ, અંદરના અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન બોક્સ નહીં, જ્યાંથી મેઇન સપ્લાય એન્ટર થાય છે ત્યાં એક જ સ્વિચથી તમે એને ઓપરેટ કરી શકો. એવી રીતે તમારે એને રાખવું જોઈએ. ત્યારબાદ વાત કરીએ કન્ઝ્યુમર વિસ્તારમાં. આપણે પહેલા અર્થ ટર્મિનલની વાત કરીએ તો કન્ઝ્યુમર અર્થ ટર્મિનલ જે છે એ કન્ઝ્યુમરની પ્રિમાઇસીસની અંદર જ હોવું જોઈએ અને ઇઝીલી પહોંચી શકાય એવી રીતે હોવું જોઈએ. એનું બધું ધ્યાન રાખવાની જવાબદારી કન્ઝ્યુમરની હોય છે. અર્થ ટર્મિનલને નુકસાન ના થાય એનું ધ્યાન કન્ઝ્યુમર રાખશે. એના પછી આવે છે આઈ રૂલ નંબર 34, ખુલ્લા વાહકોની પહોંચ. તો જ્યારે મકાનમાં ખુલ્લા વાહકો એટલે કે કંડક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો કન્ઝ્યુમર નીચેની બાબતોનું ધ્યાન રાખશે. કઈ કઈ બાબતો? તો એ વાયરમાં કોઈ પણ પહોંચી શકવું ના જોઈએ, એટલે કે વાયર બધાની રીચથી ઉપર હોવી જોઈએ. ધારો કે ખૂબ જ હાઈટ ઉપર રાખો, એવી રીતે રાખો કે જ્યાં કોઈ એને ટચ ના કરે. જ્યારે પણ જરૂર પડે ત્યારે વાયરનો સપ્લાય બંધ કરી શકાય અને ત્યાં તરત જ પહોંચી શકાય એવી રીતે તમે સ્વિચ મૂકેલી હોવી જોઈએ. કારણ કે વાયર ખુલ્લો છે તો શોક લાગવાના ચાન્સીસ વધારે છે, તો તરત જ તમે એનો સપ્લાય બંધ કરી શકો એવી રીતની અરેન્જમેન્ટ તમારે કરવાની હોય છે. ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇન અને સાધનનું હેન્ડલિંગ. તો કોઈ પણ વ્યક્તિ લાઈવ ઇલેક્ટ્રિકલ સપ્લાય લાઇન અથવા સાધન ઉપર કામ કરશે નહીં. એટલે કે જ્યારે સપ્લાય ચાલુ હોય ત્યારે તમે ત્યાં કોઈ જગ્યાએ કોઈ પણ કામ કરી શકતો નહીં અને કોઈ પણ વ્યક્તિ એને એ કામમાં મદદ નહીં કરે. તમે લાઈવ પાર્ટ ઉપર ત્યારે જ કામ કરી શકો જ્યારે તમે એના માટે ઓફિશિયલી પરમિશન લીધી હોય અને એના માટેના સેફટી પ્રિકોશન લીધા હોય. ધારો કે સેફટી ડ્રેસ પહેર્યો હોય, કોઈ એવું કામ છે કે તમારે સપ્લાય ચાલુ રાખીને જ કરવું પડે છે, તો એના માટે પહેલા તમારે વર્ક પરમિટ લેવાની હોય અને સેફટીના નોર્મ્સ પૂરા ફોલો કરેલા હોવા જોઈએ. કોઈ પણ કંડક્ટર અથવા તો ઇક્વિપમેન્ટ છે એની સાથે કામ કરતા પહેલા એને અર્થિંગ કરી અને ઇલેક્ટ્રિકલી ડિસ્ચાર્જ કરી અને પછી તમારે કામ કરવું જોઈએ. આઈ રૂલ નંબર 47, કન્ઝ્યુમર ઇન્સ્ટોલેશનની ચકાસણી. તો નવું જોડાણ જ્યારે પણ ન્યૂ કનેક્શન આપીએ કોઈ પણ કન્ઝ્યુમરને, ત્યાં પહેલા સપ્લાયર કન્ઝ્યુમરના ઇન્સ્ટોલેશનની પૂરતી ચકાસણી કરશે. ધારો કે અંદરથી ઇન્સ્ટોલેશનમાં કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ હોય પહેલેથી જ અને જેવો તમે સપ્લાય આપીને ચાલુ કરશો તો આખું વાયરિંગ બળી જશે. તો નવું કનેક્શન આપતા પહેલા સપ્લાયરે કન્ઝ્યુમરના ઇન્સ્ટોલેશનની પૂરેપૂરી ચેક કરશે અને સપ્લાયરને જો ઇન્સ્ટોલેશન પ્રોપર ના લાગે તો એને ફેરફાર કરવા માટે લેખિતમાં સપ્લાયર એટલે કે જીબી અને ટોરન્ટ વાળા નોટિસ આપશે. અહીંયા તમે જો એક સર્વિસ આપેલી છે તો એક વાયર જે છે એ સર્વિસનો છે અને બીજો વાયર છે એ સર્વિસમાંથી ઘરમાં જાય છે. અહીંયા તમને મીટર દેખાય છે બોક્સમાં, જેથી કરીને કોઈ મીટર સાથે ડાયરેક્ટ છેડા ના કરી શકે. આ મીટરના ટર્મિનલ છે એના ઉપર પણ સીલ લગાડ્યું છે અને મીટરનો બોક્સ છે એના પર પણ સીલ લગાડ્યું છે, જેથી કરીને આ કોઈ બોક્સ ખુલી ના શકે. દરેક મીટર બોક્સ ઉપર એનો કન્ઝ્યુમર નંબર લખેલો હોય છે, જેથી કરીને જ્યારે પણ લાઇટ બિલ બનાવવું હોય તો મીટર રીડર લાઇટ બિલ વાંચવા માટે આવે, લાઇટનું મીટર વાંચવા આવે તો એ ઇઝીલી આઈડેન્ટિફાઈ કરી શકે કે કયું મીટર કઈ જગ્યાનું છે. જોડાણ પહેલા લીકેજ માટેની સાવચેતી. તો જ્યારે પણ સપ્લાયર કન્ઝ્યુમરના ઇન્સ્ટોલેશનને સપ્લાય આપે ત્યારે ઇન્સ્ટોલેશન કે સાધનમાંથી કોઈ પણ જગ્યાએ સપ્લાય કરંટ જે કરવાનો છે એના 5000મો ભાગ, એટલે કે ધારો કે એક કરંટ એમ્પિયર ફ્લો કરવાનો છે રેગ્યુલર, તો 1/5000 એના કરતા ઓછો લીકેજ કરંટ હંમેશા હોવો જોઈએ. અને જ્યાં સુધી એ ખાતરી ના થાય ત્યાં સુધી કન્ઝ્યુમરને સપ્લાય મળશે નહીં. આઈ રૂલ નંબર 50, એનર્જી સપ્લાય અને એનો ઉપયોગ. કરંટને ચાલુ અને બંધ કરવા માટે યોગ્ય કેપેસિટીની લિંક સ્વિચ અથવા તો સર્કિટ બ્રેકર સપ્લાય શરૂ થાય ત્યાં સુધી જો ત્યાં મૂકેલો ના હોય, ત્યાંથી સપ્લાય ઇન થતો હોય ત્યાં આગળ તમારે કમ્પલસરી સ્વિચ અથવા તો એમસીબી મૂકવી પડે. જો એ ના મૂકી હોય તો તમને સપ્લાય મળી શકે નહીં. અને લાસ્ટ રૂલ છે આઈ રૂલ નંબર 56, મીટર અને કટઆઉટનું સીલ. તો સપ્લાયર કન્ઝ્યુમરના વિસ્તારમાં મૂકેલ મીટર મેક્સિમમ ડિમાન્ડ, એટલે કે જો ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર હોય તો એમને મીટરની અંદર મેક્સિમમ ડિમાન્ડ ઇન્ડિકેટર બી હોય કે કટઆઉટમાં એક કરતાં વધારે સીલ રાખશે. સપ્લાયર સિવાય આ સીલ કોઈ પણ તોડશે નહીં, એનું ધ્યાન રાખવાનું છે કન્ઝ્યુમરે, કારણ કે એકવાર સીલ તૂટી ગયું તો મીટર સાથે છેડા થઈ શકે છે. તો આ હતું જે પણ ઇલેક્ટ્રિકલ ઇન્ડિયન ઇલેક્ટ્રિસિટી રૂલ્સ છે એ અને સેફટી રેગ્યુલેશન્સ જે તમારે ધ્યાન રાખવા જોઈએ ડોમેસ્ટિક વાયરિંગને લગતા એના વિશેની માહિતી.
તો હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. શાંતિથી સાંભળવા માટે થેન્ક યુ સો મચ.